તો નમસ્તો, કેમ છો દોસ્તો? મજામાં? આજે દિવસ છે બીજો જુનાગઢની અંદર ને અત્યારે વાગી ગયા છે સવારના 6:30. અમે સવારના 5 વાગ્યાના બધા ઉઠી ગયા છીએ અને બધા નહીં ધોઈને પરવારી ગયા છે. અને તમે જે મારી જ પાછળ જે જોઈ શકો છો લોકેશન છે, એ જે વાડીમાં લોકો બધા ફ્રેશ થઈ રહ્યા, તૈયાર થઈ રહ્યા છે, નહીં રહ્યા છે, ધોઈ રહ્યા છે. જુનાગઢનો બીજો દિવસ છે. જે વાડીમાં અમે રોકાયા છે, જે ધર્મશાળામાં અમે રોકાયા છે, એ ધર્મશાળાની અંદર સરસ મજાની વ્યવસ્થાઓ છે. તમે જોઈ શકો છો અહીંયા આગળ મારી પાછળ છે ગરમ પાણીનો નળ છે, એમાં ગરમ ધમધમતું પાણી આવે છે. અને આ મારી જસ્ટ સામે જ રૂમ છે. રૂમમાં તમે તૈયાર થયા છે, બધા નહીં રહ્યા છે. પ્રીત છે, જો જોઈ શકો તમે, પ્રીત તૈયાર થઈ ગયો છે. પપ્પા તૈયાર થઈ ગયા છે. પપ્પા તમે નહીં લીધું? જો પપ્પા નહીં લીધું છે. હજુ પિયુષને નાવાનું બાકી છે. જો પિયુષ સુઈ રહ્યો છે, હજુ નાવાનું બાકી છે. પપ્પા તૈયાર થઈ ગયા છે, મમ્મી નહીં રહ્યા છે અને બધા જ તૈયાર થઈ ગયા છે. હવે અમે અહીંથી નીકળીશું અને આજે તમને દર્શન કરાવીશું, ભવનાથ દાદાના દર્શન કરાવીશું. જુનાગઢની અંદર તળેટીમાં આવેલા મહાદેવજીના દર્શન તમને કરાવીશું અને ત્યાંથી દામોદર કુંડ તમને બતાવીશું. સરસ મજાનો આજે પણ વિડીયો, જે સરસ મજાનો વિડીયો છે એ તમને બતાવવાનો. દર્શક મિત્રો, સામે તમે જોઈ રહ્યા છો સમસ્ત કોળી જ્ઞાતિની જગ્યા ધર્મશાળા, જ્યાં અમે રાત્રિ રોકાણ કર્યું છે. જે આ પાર્કિંગ છે જુનાગઢની અંદર આવેલું, એની સામે તમે જોઈ શકો છો શ્રી લેવા પટેલ સમાજની વાડી છે. અને તમે અહીંયા આગળ આવશો, તમને 400માં 600માં સરસ મજાની રૂમો મળી જાય છે. અને અહીં આપણે ગાડી પાર્ક કરી શકીએ છીએ. સીધા આપણે ઉપર ગિરનારની ચડતી માટે અહીંથી ચાલીને જઈ શકીએ છીએ. જો તૈયાર થઈ ગયા છે મમ્મી, પિયુષ. હવે નીકળ્યા અમે અહીંથી બહાર. देखो ये मम्मी तैयार हो गए हैं सुबह सुबह और ये भी तैयार हो गए हैं. कहाँ गए प्रीत, पीयूष? प्रीत वहाँ पर है और प्रीत का पीयूष कहाँ गया? पीयूष जी कह रहा सब तैयार हो गया है. દર્શક મિત્રો, અત્યારે આપણે ભવનાથ દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. સામે ગિરનાર છે, ગિરનારની નીચે તળેટીમાં દાદા છે. અમે ઘરના બધા જઈ રહ્યા છે. હા, શું જોવાય? દર્શન કરાય છે. ગિરનાર દર્શન અહીંથી કરાય છે. એમ જો જોઈ શકો છો. ઉભા રહો, અમે વિડીયો બનાવીએ છીએ તમારો. गिरनार का दर्शन. તમે ગિરનારના દર્શન કરવા માંગતા હોય તો અહીંથી દર્શન કરાવી શકાય છે. આ हेलो 10 रुपये से खाली 10 રૂપિયાની અંદર તમે જોઈ શકો છો. અહીં આગળથી બેઠા બેઠા ટેલિસ્કોપમાંથી માધ્યમથી તમે જોઈ શકો છો રઘુનાથ દ્વાર, ભવનાથ મહાદેવ તથા માંગી કુંડ. ચલો આપણે અંદર જઈએ, દર્શન કરાવીએ. जोधपुर से दर्शन किए, कैसा लग रहा है? अच्छा लग रहा है? बहुत अच्छा लग रहा है. पर गढ़ गिरनार की यात्रा बहुत अच्छी है. आप पैदल चढ़ सकते हो. आप चढ़ के आए आप? हमने क्या गलती की, हम उड्डन कटोले में गए, उड्डन कटोले में आए. और ना मैंने रात को औरतों को बोला था पैदल चलेंगे, उतर देंगे उड्डन कटोले में. तो क्या नहीं, उड्डन कटोले में चलेंगे. तो मैंने कहा नहीं, साथ नहीं छूटे, पर पैदल आराम से चढ़ सकते. आप चढ़े, पैदल चढ़े आप? चले और उतरे, अच्छा रहा? अच्छा रहा, बहुत आप अच्छा लगा. गए जब उड्डन कटोले में हाँ। आए थे
मतलब तीनों का अलग अलग हो गया। नहीं आए नहीं, हम तो आए, हम तो साथ में आने उड़न जाने खटोले में गए, उड़न खटोले उड़न खटोले में आए हम। हाँ, अच्छा, हमारे अच्छा। से फर्स्ट बार इतना ऊपर नहीं चढ़ा, हाँ अच्छा मेरे को तो चलो। बहुत लेकिन बहुत अच्छा लगा। हाँ हाँ फोटो पाड़ दो। શિવરાત્રી 4 કુંડ રાતના રવેડી થાય ને રવેડી આમાં સ્નાન કરે ઘણા હિસાબ ગાયબ થઈ જાય પાછા એક બે એવા. અમુક 1-2 એવા હોય કે જાતથી નો નીકળે. બરાબર. અને આપણે ખબર ન આગળ પડે. દામોદર કુંડમાં નીકળે છે એ વાત સાંભળી મેં. અહીંથી પડે ને દામોદર કુંડમાં નીકળે એ વાત સાચી ખોટી? એ નથી ખબર. બસ ખાલી આમાં અલોપ થઈ જાય. સરસ. અને આ ચમત્કારિક કુંડ છે. કુંડ માયતમ માતમ છે. અંદર પ્રવેશ તો મનાય છે પણ ના દર્શન કરી પ્રવેશ શકે. મનાય શાંતિ માટે જ છે. અને દર્શન કરી શકીએ આપણે. જય. ચલો આપણે આગળ જઈએ. જય જય દત્તાત્રેય ભગવાન. જય મહાદેવ. જય મહાદેવ. તો દર્શક મિત્રો કહેવાય છે કે આ જે પવિત્ર ભવનાથ દાદા છે ત્યાંની નજીક જ આ મરઘી કુંડ છે અને મરઘી કુંડની અંદરની વિશેષતા એ જે અત્યારે સાંભળવા મળી છે મને કે જે આ કુંડ છે પવિત્ર કુંડ છે સાધુઓ માટે આમાં પ્રવેશ છે અને શિવરાત્રિની જ્યારે પૂજા થાય છે રવેડી થાય છે ત્યારે અમુક જે સાધુઓ છે કે લોકવાયકા એવી છે કે 1 કે 2 સાધુ ત્યાંથી અલોપ થઈ જાય પાછા બહાર નથી આવતા એવું દિવ્ય ચમત્કારિક આ કુંડ છે. દાદાજી આ જે મરઘી કુંડ છે એની માટે થોડી જાણકારી આપશો કે આનો શું વિશેષતા છે? એ ભોજ રાજાએ મૃગીકુંડ બાંધ્યો હતો. ભોજ રાજાએ. હા આ મૃગલા પાણી પીવા આવ્યા હા એટલે પારધી હતો એનાથી અજાણે પૂજા થઈ ભોળાનાથની એટલે ભોળાનાથ પ્રગટ છે એના દિલમાં દયા આવી એમ. ત્યાંથી આ મૃગેશ્વર મહાદેવ કહેવાના. હા મૃગેશ્વર મહાદેવ કહેવાના, મૃગીકુંડ કહેવાનો. હા મૃગલાને પાછા કાઢ્યા એટલે ભગવાન પ્રગટ છે. ભગવાન પ્રગટ છે એટલે એના નિશાની રૂપે અહીંયા કુંડ છે અને ભગવાનનું સ્થાપન છે, ભગવાનનો વાસ છે. શિવરાત્રી પર શું મહત્વ હોય છે? શિવરાત્રી પર સાધુ સંતો સ્નાન કરે છે, પોતપોતાની ગુફામાં અંદરથી પછી નીકળી જાય છે, બહારથી અમુક નીકળે છે. અહીંથી પડેલા એમને ગુફા જતા રહે એવું ડાયરેક્ટ? હા, એની અંદર શું છે કે રસ્તા હોય એમ તો એ ત્યાંથી પોતપોતાની ગુફાઓમાં ચાલ્યા જાય ને. અને દામોદર કુંડમાં નીકળ્યા છે વાત સાચી છે?
હા એ અમુક નીકળે છે. એ રસ્તા હોય તો દામોદરકુંડમાં નીકળે છે. હાચા બાબા હોય હા સાધુ સંતો તો એ નીકળે. હા 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 ધન્યવાદ. ઓમ મહાદેવ 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 મહાદેવ. हे भगवान सूर्य के मेरे मेहर दीजिए भगवान योग बनो महाराज. આ ગિરનાર છે અને ગિરનારની તળેટીમાં તમે જોઈ શકો છો ઘણા બધા અહીંયા આગળ આશ્રમો આવેલા છે, ધર્મશાળા આવેલા છે, અન્ન ક્ષેત્ર આવેલું છે. અને અમે અત્યારે તમને બતાવવા જઈ રહ્યા છે ભારતી આશ્રમ જે ગિરનારની તળેટીમાં આવેલું છે. પ્રજાપતિ એકતા ભવન છે, ઘણી બધી વિવિધ જગ્યાઓ છે અને આજુબાજુ ઘણા બધા ડુંગરાઓ પણ આવેલા છે અને ઘણા બધા લોકો છે. સરસ જગ્યા છે. જોઈ શકો છો આ ભારતી આશ્રમ છે જ્યાં અમે આવી ગયા છે. સરસ આશ્રમ છે, ગિરનારની તળેટી છે, આ બાજુ કડવો ગિરનાર છે અને ભારતી આશ્રમ છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આશ્રમ છે. આપણે અંદર જઈએ છીએ, હજુ તમને બતાવીએ, દર્શન કરાવીએ છીએ સ્થળ. આશ્રમ છે જ્યાં આગળ અમે આવ્યા છીએ. મહિને નહીં પાડે, તો મહિને ઉતાર લે આગળ. એક મિનિટ બીજી તો કેમ છો દર્શક મિત્રો, તમને કેવો લાગ્યો આજનો આ વિડીયો? તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, કારણ કે મેં તમને અહીંયા આગળ જે ગિરનાર પર્વતની યાત્રા કરાવી છે, ગિરનારમાં જે લોકો લિફ્ટમાંથી કેવી રીતે જાય છે અને પાછા ઉતરે છે કેવી રીતે, બધી તમને યાત્રા આ વિડીયોમાં તમને કરાવી છે. આ હતી અમારી ગિરનારની યાત્રા. હવે અમે અહીંથી આગળ જઈ રહ્યા છીએ. આ વિડીયોને તમારે શેર કરવાનો છે, મેક્સિમમ લોકોને શેર કરશો અને કમેન્ટ કરજો કે તમને યાત્રા તમે ગિરનારની કરી છે કે નથી કરી, અને તેમને વિડીયો સારો લાગ્યો તો પણ કમેન્ટ કરજો અને કમેન્ટમાં જય ગિરનારી જરૂર અવશ્ય લખજો. હજુ આપણે જઈએ છીએ નવી યાત્રા તરફ, નવા વિડીયો તરફ. તો જોયું દર્શક મિત્રો, આ હતી અમારી ગિરનારની યાત્રા. તમને કેવી મજા આવી આ વિડીયોમાં? તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કરો. જ્યાં દોસ્તો આ હતી અમારું ગિરનાર પર્વત જે અમે યાત્રા કરી છે, જે તમારા માટે અમે રોપવેથી ગયા છે અને પાછા ઉતર્યા છીએ અમે દાદરાથી જે ટ્રેકિંગ કરીને ઉતર્યા છે એનો વિડીયો તમને બતાવ્યો છે. ગિરનારની જે લોકો સાથે મેં વાત કરી છે, જે લોકો આવે છે એમની સાથે વાત કરી છે, એનો પણ વિડીયો બતાવ્યો છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને મેક્સિમમ લોકોને શેર કરજો. મળે છે નેક્સ્ટ વિડીયોમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. જય હિન્દ. ભારત માતા કી.